કાકા, હા તમે તો આમ વિદેશ યાત્રા કરતા હોવ છો, તો આવા આજે વેલેન્ટાઇન વીક જેવા ડેઝ છે કે પછી ફાધર્સ ડે, મધર્સ ડે, આવા જે બધા ડેઝ છે એમને એટલા માટે ઉજવવા પડે કેમ કે નાની ઉંમરે છોકરા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય અને ફેમિલીથી દૂર થઈ જાય, બરાબર? હા કરેક્ટ. અને એમને આપણા કલ્ચર માન્યતાઓથી કોઈ લેવા દેવા નહીં લા. અને સિવિક સેન્સ તો આપણાથી બહુ સારી છે. કરેક્ટ. ત્યાં ચાલતા માણસની એટલી બધી વેલ્યુ છે. ગાડી વાળો ચાલતા માણસને પહેલો રસ્તો આપે. વાહ. અહીંયા તો ચાલતો માણસ ક્રોસ કરતો હોય તો બાઇક વાળો રેસ આપી દેલા. ખરેખર અને માન્યતાઓ પણ ઓછી ને એ લોકોને. બહુ ઓછી લા. પ્રેક્ટિકલ લોકો એમ. અચ્છા. અડધી રાત્રે કૂતરું રડતું હોય ઘરની બહાર તો એમ વિચારે કે ઓ ગોડ હી મસ્ટ બી હંગ્રી, ક્યું હશે એમ. કરેક્ટ. આપણે અહીંયા કૂતરું અડધી રાત્રે રડે ને હા. તો હું વિચારે ઓ કે એને આત્મા દેખાઈ હશે. હા આપણા વાળા એવું માને કે કૂતરાને આત્મા દેખાય એમ. પણ હવે ઠીક છે, એ લોકોને એમના કલ્ચરથી પ્રોબ્લેમ નથી હા. કેમ કે પહેલેથી ફેમિલી હાથે રહ્યા જ નથી. પણ આપણે જે રીતે ચાલુ કર્યું છે ને ફેમિલીને ઓછો ટાઈમ આપવાનું, હા. એ ખોટું છે. હા મોબાઈલમાં જ હોઈએ છે આપણે. કરેક્ટ. એમાં પાછું આ ફાસ્ટ ચાર્જિંગ આવ્યું છે, ખબર? ફાસ્ટ ચાર્જર હા, ખબર છે. એ આવ્યું એટલે જેટલો ટાઈમ આપતા હતા એથી ઓછો થઈ ગયો હવે તો. કરેક્ટ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.